કામિની, એ કામિની, લે કામિની, હું ક્યારનો ઘરમાં તને ગોતું છું. આ નથી કઈ ચાનું ઠેકાણું, નથી નાસ્તાનું ઠેકાણું, અને સવાર સવારમાં અહીંયા બાર આ પિત્તળિયા પલાણ જેવું મોઢું કરીને બેઠી છો. હે શું કરું હું? તમે જ મને કોને આ કેટલા સપના જોયા તમે સાગરની વહુ માટે? આ કામવાળી જેવી છોકરી લઈ આવ્યો છે. ખબર નહીં, મેં તો શું વિચાર્યું તું કે મોટા ઘરની સારી પૈસાવાળી છોકરી લઈને આવશે મારો સાગર, મારા ઘરમાં શોભે એવી. પણ આ કામવાળી એટલે કામવાળી જેવી જ દેખાય છે. પાણી ફેરવી કાઢ્યું મારા સપના ઉપર તો. એ પાણી ફેરવા વાળી આ સાગર જે છોકરીને લઈ આવ્યો છે ને, એને હાચવી લે. એની જિંદગીમાં પાણી નહીં ફેરાવ. પાણી ફેરવું જરા મગજ શાંતિ રાખ ને. જે છોકરી છે ને એને સાચવ, એને દીકરી કરીને રાખ ઘરમાં. બાપ, મમ્મી, આ શું છે સવાર સવારમાં? આ ઘરની બહાર નીકળીને બરાડા પાડવા જરૂરી છે? ઘરમાં વાત નથી થઈ શકે? આ તારી માં જોની આ સવાર સવારમાં મોઢું ચડાવીને અહીંયા બેસી ગઈ કે તમે કેવી છોકરી લઈ આવ્યા છો, એકદમ કામવાળી જેવી દેખાય છે, આશે તે છે. અને તો મગજ ફેરવી નાખ્યું છે બધાનું. મમ્મી, શું જ્યારે જોવો ત્યારે બસ એકની એક વાત લઈને બેસી રહો છો? આ બીજો કઈ ધંધો છે કે નહીં? બસ હો, હવે બસ. આ તું તારા પપ્પાની જેમ મને ભાષણ આપવાનું ચાલુ નહીં કરી દે. એટલું તો તને ખબર પડતી નથી કે હું તારું સારું વિચારું છું, તોય તારું બોલવાનું થઈ જાય છે. એવું છે તો મારા વાલા મમ્મી, મને એ કહેશો કે તમે મારા વિશે એવું તો શું સારું વિચારો છો? કેમ તને નથી ખબર પડતી? આ તારા પપ્પા છે ને તારા માટે કાળું ભડથું લઈને આવ્યા છે. અરે ભડથા જેવી છોકરી છે. અરે હું તો કહું છું કે જલ્દી પારગતી કરી નાખ, છૂટું કરી નાખ, એટલે આપણે સારી એવી છોકરી તારા માટે લઈ આવીશું. અને એ મારા નજરમાં છે જ. આ શું બકવાસ કરે છે તું? તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? તારું કહેવાનું એમ છે કે સાગર એની પત્નીને છૂટાછેડા આપે અને કાઢી મૂકે એમ? હા, એકદમ બરાબર સમજ્યા તમે. પણ તમારો દીકરો સમજવાની કોશિશ નથી કરતો. હું તો તને કહું છું કે આને કાઢી મૂક. આ કાળી ચબૂતરા જેવી દેખાય છે ને, મને તો બિલકુલ નથી ગમતી. પણ હું તને શું કહું છું સાંભળ. ચૂપ રહો તમે. હું તને શું કહું છું, મેં એક છોકરી એકદમ ફર્સ્ટ ક્લાસ જોઈ છે તારા માટે. મારી બેસ્ટ ફ્રેન્ડ ની છોકરી છે, એકદમ હિરોઈન જેવી દેખાય છે, અને ઘરમાં ઊભી હોય ને તમ કાચના પૂતળા જેવી દેખાય. તો તું મારી વાત માની જા અને આને કાઢી મૂક. ઓ મમ્મી, આ શું બોલો છો? આ બોલવામાં થોડું ભાન તો રાખો. તમને ખબર છે ને કે હું ઓલરેડી મેરીડ છું. આ મારા લગ્ન થઈ ચૂક્યા છે અને તમે મારા બીજી વાર લગ્ન કરાવવા માંગો છો, અને એ પણ તમારી આ ફ્રેન્ડ ની દીકરી સાથે. હા તો જોવો, એવું તો છે ને કોઈ કાળે નહીં બને. સાંભળ બેટા, હું તને શું કહું છું, તું ના દિમાગથી વિચાર. આ છોકરી જરાય શોભે એવી છે ઘરમાં. અરે તું એકવાર જોઈ લે ને બેટા. મારા દીકરા, જો તારી માં છું કે તારી દુશ્મન તો છું નહીં. મારી વાત સાંભળ પહેલા. તું મારી વાત સાંભળ, ચૂપ થઈ જા. તું એકવાર જોઈ લે, પછી આપણે વિચારીશું આગળ. બસ એકવાર ઘરે બોલાવો તે ખાલી. ભાઈ સાગર, તું આ બધી માથાકૂટ છોડ અને તારા કામ ભેગો થા. ને તારી મમ્મી છે ને આ ઉંમરે મારા છૂટાછેડા કરાવી નાખે ને એમાંની છે. તું જા કામે જા. અરે તમે જાઓ ને, વધારે બોલ્યા વગરના ગુંડા બનો છો. હાવ બસ હવે નહીં, એક શબ્દ નહીં. તમારે જેમ કરવું હોય એમ કરો, જેમ વાતો કરવી એમ કરો, બાંધવું હોય તો બાંધો, પણ મને શાંતિ આપો. હું જાઉં. અરે પણ મારી વાત તો સાંભળ. અરે એ કામે જાય છે, એને કામે જવા દે. તમે જ બગાડ્યો છે આને વધારે તો. અરે છે આ ભાઈ. કામિની, અરે વાહ, આવી ગઈ. કેટલા વખત પછી. કેમ છે તું? એકદમ મજામાં. તું કેમ છે? હવે ગુડ. કેટલા વખત પછી મળ્યા આપણે. બેસ. અરે કામિની, તે મને અચાનક કેમ બોલાવી અને એમ કીધું કે તું તારી દીકરીને સાથે લેતી આવજે? અમારી દીકરી બેટા, આંટીને પગે લાગ. હેલો આંટી, આર યુ હેવિંગ ફન? હા. તું કેમ છે? બસ મજા. હું તને શું કહું છું, શું બોલ, ચાલે બોલ. છે બીજું બોલ. એકદમ ઓલ ગુડ. બોલ, તારે શું ચાલે છે? બસ એક મિનિટ, ત્યાં તારા માટે પાણી મંગાવી. હા. ઓય, ક્યાં છે તું? પાણી લઈ આવ મહેમાન માટે. કેટલા વખત પછી મળ્યા કેમ આપણે? હા, ઘણો ટાઈમ થઈ ગયો ને. ક્યારની તને ફોન કરતી હતી, પણ તું આજે આવું, કાલે આવું, આજે આવું. ઓય, આ શું છે? અકલમઠી, તને ભાન નથી પડતું કે પાણી કેવી રીતે લઈને અવાય, ટ્રેમાં લઈને અવાય?
નોનસેન્સ. સાલી બુદ્ધિ વગરની. આંટી આ છે કોણ? અરે બેટા, આ છે ને મારા ઘરની કામવાળી છે. હા, કાંઈ આવડતું નથી, ગવાર છે એક નંબરની. શું કામિની, અને શું જોઈને તું લઈ આવી હશે? અને એટલી પણ ખબર નથી કે મહેમાનને પાણી કેમ અપાય. કામિની, આવી કામવાળી લઈ આવી તું? અરે સ્નેહા, શું કહું તને, મારું બસ ચાલે ને તો આને એક સેકન્ડ મારા ઘરમાં ઊભી ન રહેવા દઉં. પણ તારા જીજાજી છે ને, હા, એ લઈ આવ્યા છે આને. જીજાજી? હા, બાકી હું આને એક સેકન્ડ શું મારી નજરની સામે ન આવવા દઉં. ચાલ હવે, ઊભી છે શું? મહેમાનો માટે ચા નાસ્તાની તૈયારી કર. હે 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 રૂપ, આ ઉપડી રૂમમાં તે તું કામવાળી જ છે ને? તો આ બેગ કોણ તારો બાપ ઉઠાવશે? આ બેગ ઉઠાવ ને મારા રૂમમાં મૂક. અને હા, આઈ એમ વેરી ટાયર્ડ. થાકી ગઈ છું બહુ જ. પેલા બેગ મૂકીને હાથ બરાબર ધોઈ નાખજે અને પછી મારા માટે મસ્ત મલાઈ વાળી ચા બનાવી દે આદુ નાખીને. બરાબર છે? અને મારા રૂમમાં આપી જાજે. 3 કપ બનાવજો. હો. ટ્વિંકલ છે કે નહીં કોઈ ઘરમાં? રિંકલ, જરાક પાણી લાવજે ને. હે ચિકને, લે પાણી. તમે કોણ છો અને મારા ઘરમાં શું કરો છો? જો માફ કરજો પણ મેં તમને નથી ઓળખ્યા. અને હા, મારા મમ્મી અને રિંકલ ક્યાં છે? રિંકલ! અરે અરે રિલેક્સ. તારા મમ્મી ને મારા મમ્મી તો ક્યાંક બહાર ગયા છે. અને રહી વાત રિંકલની, તો એ કામવાળી તો ક્યાંય ખૂણામાં બેઠી હશે. અને એના ગંદા હાથનું પાણી પીવું એના કરતા મારા જેવી સીટીના હાથનું પાણી પીને. ઓહ, માઇન્ડ યોર લેંગ્વેજ. અને તને કોણે કીધું કે હા રિંકલ આ ઘરની કામવાળી છે? ક્યાં છે રિંકલ? રિંકલ! રિંકલ, બહાર આવ! આવી ગઈ કચરાવાળી. અને મને તારા મમ્મીએ જ કીધું છે કે આ તારા ઘરની કામવાળી છે. હે છીબાવલી, ચૂપ કેમ ઊભી છે? બોલ ને મોઢામાંથી. અને કે ને તારા સરને કે તું આ ઘરની કામવાળી છે. એ છે ને, કઈ નહીં, હું તને કહું છું કે કોણ છે. એ છે ને આ ઘરની કામવાળી નહીં, પણ મારી પત્ની છે. આ ઘરની વહુ છે, સમજી? રિંકલ, રિંકલ, કોણ છે આ છોકરી? ક્યારની તારું અપમાન કરે છે ને તું કઈ બોલતી નથી. અરે છે કોણ આ? સાગર, આ મમ્મીના મહેમાન છે અને આજ સવારે જ આ મા દીકરી ઘરમાં રહેવા આવ્યા છે. મમ્મીના મહેમાન છે અને આપણા ઘરમાં રહેવા? પણ આ લોકો વિશે કોઈ દિવસ આપણને કઈ જણાવ્યું તો નહીં. આમ અચાનક આ લોકો આપણા ઘરમાં કઈ રીતે રહેવા આવી ગયા? અને બીજી વાત કે આ દીકરી આવી છે તો ખબર નહીં એની માં કેવી હશે. હે મિસ્ટર, માઇન્ડ યોર લેંગ્વેજ. બોલવામાં થોડું ભાન રાખો. અને આ શું બોલીએ જાવ છો તમે કે દીકરી આવી છે તો એની માં કેવી હશે? એટલે હું કેવી છું? તમારી આ ઓલ્ડ પીસ કરતા તો બેટર જ છું એન્ડ બ્યુટીફુલ પણ છું. બસ હવે તમે સવારથી મા દીકરી આવ્યા છો ત્યાંનું જેમ ફાવે એમ મને બોલો છો. હું કઈ બોલતી નથી એટલે
હું કઈ સાંભળ્યા ના રાખું બધું. ઓહો, આ તો માકણને પણ મોઢું આવી ગયું. જીભ છે તારા મોઢામાં? વાહ, પણ આ તારા જે ચમચમ થાય છે ને એ વધારે હવે નહીં થાય. તારે બોલવું હોય એટલું બોલી લે અત્યારે, પણ હવે તારા દિવસો ભરાઈ ગયા છે આ ઘરમાં, કેમ કે આ ઘરમાં હું જો આવી ગઈ છું. હવે તું ટકવાની નથી આ ઘરમાં. તું આવી ગઈ છો એટલે તું કહેવા શું માંગે છે? जिसका काम उसे साजे पकड़ा છે. અને અરે હેન્ડસમ, આવું ના કર. અને આ ઘરમાં તો હું એટલા માટે આવી છું કે હવે તો તારી લાઈફ પાર્ટનર બનવાની છું હું, એટલે કે વાઈફ. ઓહ, પેલા તું છે ને સાઈડમાં ઊભી રહે, આવી રીતે અડકલા નાખ. અને બીજું કે તને કોણે કીધું કે તું મારી વાઈફ બનવાની છો? આ ઘરમાં બહુ બનીને આવવાની છો? અરે તારા પૂજ્ય માતૃશ્રીએ કીધું છે, એટલે કે મારા થનાર સાસુમાએ, અને એટલે તો હું આ ઘરમાં આવી છું. મારા મમ્મીએ કીધું એમ? મારા મમ્મીને પણ દિવસે ને દિવસે કંઈક ને કંઈક કરવા શું છે? આવવા દે, આજે તનો વારો છે. તમે શાંત થઈ જાઓ, ગુસ્સો નહીં કરો. તમે રૂમમાં ચાલો, રૂમમાં બેસો, હું તમારા માટે ચા લઈને આવું છું. ચલો. હા, લઈ જા. કેટલાક દિવસ છીનવતી રહીશ તું. આખરે આજે નહીં તો કાલે તારો હસબન્ડ મારો જ થવાનો છે. સ્નેહા, શું વિચારે છે? કામિની, મારી દીકરી કેવી લાગે? સાચું કે છે? એકદમ મસ્ત, એકદમ પટાકો છે તારી છોકરી. તો પછી પણ કામિની, હું વિચારું છું કે તું તારી ગંવાર વહુને ઘરમાંથી બહાર કાઢી મૂકવા માંગે છે, બરાબર? અને પાછો તારો હસબન્ડ અને તારો દીકરો બંને એની મરજીથી એને લઈને આવ્યો છે, તો તું એને ઘરમાંથી કાઢીશ કેવી રીતના? અને હા, એક મેઇન પોઈન્ટ કે મારી દીકરી ટીપટોપ, એ તારા દીકરાને ભોળવી તો લેશે ગમે એમ કરીને, પણ તું આ જીજાજીને, તારા હસબન્ડ ને મનાવીશ કેવી રીતના? સ્નેહા, બહુ સરસ વાત કરી હતી. હું તને શું કહું છું સ્નેહા, હજી તું છે ને કામિનીના કામણને ઓળખતી નથી અને જાણતી જ નથી. એમ? હા, કારણ કે મારો પતિ છે ને સુધીર એકદમ ભોળો ગાય જેવો છે, અને મારા ઈશારા ઉપર, મારા આંગળીના ટેરવા પર નાચ્યા કરે છે. એટલે તું આ બધી ચિંતા છે ને બિલકુલ છોડી દે. એને મારે કેવી રીતે મનાવો ને શું કરવું ને મને બહુ સારી રીતના આવડે છે. એટલે સ્નેહા, તું તારી છોકરીને મારા છોકરા સાથે પરણાવવાની તૈયારી ચાલુ જ કરી દે. અરે આ કોને પરણાવવાની વાતો કરે છે તું? અને આ મેડમ કોણ છે? આ મેડમ ને તો મેં પહેલી વખત જ જોયા. અરે મેં તમને વાત નહીં કરી હતી, મારી બેસ્ટ ફ્રેન્ડ છે સ્નેહા, જે બહુ રૂપિયા વાળી, બહુ કરોડપતિ છે. હા. એની છોકરીને લઈને આવી છે. આ છે સ્નેહા. હેલો મેડમ. અરે કેમ છો? બસ મજા. તમને જોયા પછી વધારે આનંદ છે. હે ને? સારું છે ને? એકદમ ફર્સ્ટ ક્લાસ. તમે બોલો. બસ મજા. મજા જ છે ને? અમારી ફ્રેન્ડ છે, પછી બીજું શું જોઈએ? સુધીર, હાય હેલો થઈ ગયો હોય તો હાથ છોડીને અહીંયા મારી બાજુમાં બેસી જાઓ. સોરી. કામિની, તો શું તું પણ કે બાજુમાં બેસો. અરે હું તો કાયમ માટે તારી બાજુમાં જ છું, પણ આ સ્નેહા મેડમ ને આજે મેં પહેલી વાર જોયા, એટલે મને એમ થયું કે હાય હેલો જરા કરી લો. કેમ મેડમ? હા સુધીર, હમણાં તમે આવ્યા ને એની પહેલા તમારી જ વાત ચાલતી હતી. કામિની બહુ વખાણ કરતી હતી ને તમે સાચે એવા છો. શું વાત છે? તમને મળી તો સાચે આનંદ થયો. હા. સુધીર, હું તમને શું કહું છું, આ સ્નેહાની છોકરી છે ને અહીંયા આવી છે, સીતા. અચ્છા. અરે એકદમ ટીપટોપ લાગે છે, એકદમ ખૂબસૂરત છે. તો હું શું કહું છું તમને કે તમે સીતા સાથે લગ્ન કરાવી જ દો, અને પેલી કાળી ભરતુને કાઢો ઘરમાંથી. હા કામિની,
મારી દીકરી તમારા બધાની સાથે એકદમ ભળી જશે. હેલો. અરે બેટા આવ, આ તારા થનારા સસરા. હેલો. તું શું કહે છે કે આપણા ઘરમાં ભળી જાય એવી અને સાગર સાથે આ છોકરીના લગ્નની વાત કરે છે તું? અરે તારું મીટર ઠેકાણે છે કે નહીં? મારું મગજ તો ઠેકાણે જ છે, તમે તમારું ઠેકાણે રાખો. અને હું તો એક જ વસ્તુ કહું છું, આ સાગરની અને સીતાની જોડી એકદમ મસ્ત જામશે. કેટલી ફેશનેબલ છે જુઓ તો ખરા. અને એટલા માટે જ મેં આ લોકોને અહીંયા બોલાવ્યા છે. અરે મીટર વગરની તને કઈ ભાન પડે છે? આપણા દીકરા સાગરના ઓલરેડી રિંકલ સાથે લગ્ન થઈ ગયા છે, એ તો યાદ છે કે ભૂલી ગઈ? અરે કેમ એક ને એક વાત પર જીદ પર અડેલા છો? થોડી તો શરમ કરો. આ મહેમાનની સામે તમે કંઈ બી બોલો છો. હું તો તમને શું કહું છું, આ ફેશનેબલ વહુ જ મારા ઘરની વહુ બનશે અને પેલી જે છે ને એને કાઢવાની જ છે. એટલે મહેરબાની કરીને હવે કોઈ માથાકૂટ ન કરો મારી જોડે. સાગરની વહુ તો સીતા જ બનશે. નહીં કામિની, આ સપનું તારું ક્યારેય પૂરું ન થાય. આ સ્નેહાની દીકરી સીતા આ ઘરની વહુ ક્યારે નહીં બને એટલે નહીં બને, સમજી ગઈ? અરે એક મિનિટ સુધી આ મારી દીકરી, આ તમારી જે લગર વગર વહુ છે ને એની કરતા તો 100% સારી છે મારી દીકરી. તો તમને પ્રોબ્લેમ શું છે? બસ મેડમ, તમે આ ઘરમાં મહેમાન બનીને આવ્યા છો ને, તો ફક્ત મહેમાન બનીને રહો. બીજી કોઈ માથાકૂટ તમારે અમારા ઘરમાં કરવાની જરૂર નથી, સમજી ગયા? સુધીર, આ કેવી રીતે વાત કરો છો તમે? ચૂપ! અરે સુધીર, સ્નેહા, હું તને શું કહું છું, તું પ્લીઝ કંઈ પણ મન પર નહીં લેતી. હા, અત્યારે જરાક ગુસ્સામાં છે એટલે કંઈ પણ બોલી ગયા છે. અરે તું પણ ચિંતા નહીં કર અને તું ટેન્શન જરાય ન લેતી. આ મારી દીકરી ગમે એમ કરીને તારા દીકરાને ભોળવી જ લેશે. અને રહી વાત સુધીરની, તો એને કેમ મનાવો છે એમ મને ખબર છે. ચાલ, મારું કામ તે આસાન કરી નાખ્યું. લાઈટ થઈ ગયું છે ઓલરેડી. જલ્દી નીકળી જાઓ. સારું. પર્સ પર્સ ક્યાં છે? પર્સ ક્યાં ગયું? રિંકલ, હે રિંકલ, અહીંયા આવતો. શું થયું? શું ગોતો છો? હા, મારું વોલેટ દેખાતું નથી. ક્યાં છે તે જોયું? અરે અહીંયા જ છે, બરાબર જુઓ ને. તને શું લાગે છે હું શું ગાંડો છું? મને ખબર નથી પડતી? મને દેખાતું નથી, બાડો છું. હું એવું નથી કેતી, તમે કાલે રાત્રે અહીંયા જ મૂક્યું તું, તો ક્યાં ગયું હશે? સાચું કહું ને તો તારા કામના ઠેકાણા જ નથી. મને તો લાગે છે કે હજુ તે ટિફિન પણ તૈયાર નહીં કર્યું હોય. હે મિસ્ટર, આ રહ્યું તમારું વોલેટ. મારું પર્સ પણ તમારી પાસે કેવી રીતે? અરે હેન્ડસમ, આ પર્સ બહાર ટેબલ પર જ પડ્યું હતું. એ તો સારું થયું કે મારી નજર ગઈ એના ઉપર. નહીં તો બહારથી કોઈ ભિખારી આવ્યું હોત ને તો સમજ ગયું જ હતું તારું પર્સ. રિંકલ, આ પર્સ તો અહીંયા ટેબલ પર પડ્યું હતું ને, બહાર કઈ રીતે પહોંચ્યું? અરે હા, મને યાદ આવ્યું, મેં તમારા કપડાં ધોવા લીધા હતા ને તો બહાર ટેબલ પર જ મુકાઈ ગયું હશે. પછી કામમાં ચડી તો મગજમાંથી જ નીકળી ગયું. ધોબી, જરાય બુદ્ધિ છે કે નહીં? ગમે ત્યાં ગમે તે વસ્તુ મૂકવી જરૂરી છે? તને ખબર છે કે અમારા પર્સમાં કેટલા જરૂરી કાગળિયા છે? હા, મારું ક્રેડિટ કાર્ડ, મારા આઈડી પ્રૂફ બધું એમાં છે. કોઈ લઈ ગયું હોત તો મારે તો ચૂનું લાગી જાત ને. કૂલ ડાઉન હેન્ડસમ. અરે શાંત, આ ક્યાં સવારમાં મગજ ખરાબ કરે છે? અને આવા ગામડિયા લોકોની પાછળ ક્યાં તું તારી એનર્જી વેસ્ટ કરે છે? શાંત થઈ જા ને. અત્યારે તો તારું પર્સ મળી ગયું ને, બસ. હા, થેન્ક યુ સો મચ યાર કે તે મારું વોલેટ મને શોધી આપ્યું. બાકી આનાથી છે ને કંઈ થાય એમ નથી. એક કામની નથી આ. અરે ઇટ્સ ઓકે, વેલકમ. પણ ખરું કહું ને તો હા તો મારી ફરજ હતી અને બસ એ જ મેં પૂરી કરી છે. આવા લોકોને શું એની ફરજનું ભાન હોય?
છોડ ને ક્યાં મગજમારી કરવાની. પણ એક કામ કર ને, તું અત્યારે ઓફિસ જાય છે ને, હા હા તો મારે પેલા શોપિંગ મોલમાં જવું છે, મને ત્યાં ડ્રોપ કરી દઈશ? હા હા હવે કેમ નહીં. હા રસ્તામાં જ આવે છે મારે. હું તને ડ્રોપ કરીને પછી મારી ઓફિસે જતો રહીશ. ઓકે. ચાલ. પણ તમારું ટિફિન તો લેતા જાઓ. એ છે ને તું જ જમી લેજે. હું કેન્ટીનમાં નાસ્તો કરી લઈશ. કામિની, કામિની ક્યાં છે તું? કામિની, અરે હા, પણ કેટલા ઘાટા પાડો છો. બોલો, શું થયું? આ હું શું સાંભળું છું? આ સાગર હમણાં ઓફિસે ગયો ત્યારે નાસ્તો કર્યા વગરનો અને ટિફિન લીધા વગર જતો રહ્યો. કેમ, આ વાત સમાચારમાં આવી હતી? કામિની, આવા અવળા જવાબ આપવાની જરૂર નથી. અને મેં એ પણ સાંભળ્યું છે કે આ સાગર તો ગયો ને ત્યારે પેલી સીતાને સાથે બાઇક પર લઈને બહાર નીકળી ગયો છે. હા, તો એ તો કેટલી સરસ વાત કહેવાય. મારો છોકરો સીતાને લઈને ફરતો થઈ ગયો. કેટલું મસ્ત નામ મેચ થાય છે ખબર છે? સાગર અને સીતા, એકદમ પરફેક્ટ. અરે તું કેવી માં છો? આ તારો દીકરો કોઈ બીજી છોકરીને લઈને બાઇક પર ફરવા નીકળી ગયો, એમાં તો ખુશ થાય છે? આ ખુશ થવા જેવી વાત છે? આ કેવી વાત કરો છો તમે? બિલકુલ સમજતા નથી. અને ખુશ થવા જેવી તો વાત છે. આ તમારો પડતર પારાનું ગોથા કરતા તો એ મારી દીકરી સીતા બહુ મસ્ત લાગે છે. હું તો કહું છું એ બંનેની જોડી જુઓ અને પેલી જુઓ. એટલે તે ધારી જ લીધું છે કે સાગરના છૂટાછેડા કરાવી એ છોકરી સાથે તારે પરણાવી દેવો છે? શું મેં ધારી લીધું છે? અરે હા, મારો છોકરો ય સમજી ગયો હવે તો. પણ ખબર નહીં કોણ જાણે તમે ક્યારે સમજશો. મારો છોકરો સીતાના પ્રેમમાં વરાઈ ગયો અને એને લઈને ફરતો પણ થઈ ગયો. પણ તમે ત્યાંના ત્યાં જ રહ્યા હજી. અરે તારો બકવાસ બંધ કર. કેવી વાત કરે છે? મને મારા દીકરા પર વિશ્વાસ છે. મારા સાગર પર મને વિશ્વાસ છે. એ કોઈ દિવસ એવું કરે જ નહીં. શું કહ્યું તમે? તમને તમારા દીકરા પર વિશ્વાસ છે? રાખો તમે તમારા દીકરા પર વિશ્વાસ. પણ આ વાત છે ને, હું જે કહું છું ને એમ જ થવાનું છે. તમારી બહુ રિંકલ છે ને, એને જ મને કીધું કે મારો દીકરો સાગર સીતાને હાથમાં હાથ નાખીને ફરવા લઈ ગયો છે. એટલે હવે તમે છે ને એ તૈયારી કરો કે રિંકલને બહાર કાઢવાની અને સીતાને ઘરમાં લાવવાની. સમજ્યા? બસ હવે બસ. આ કેટલો ગુસ્સો કરશો? આંખમાંથી તો આગ નીકળતી ને એટલો ગુસ્સો કરો છો. ગુસ્સો થૂકો અને લગ્નની તૈયારી કરો. સમજ્યા? સાચી વાત છે તારી. હવે ના છૂટકે મારે લગ્નની તૈયારી તો કરવી જ પડશે. ક્યાં ખોવાઈ ગયા? ચાલો હવે લગ્નની તૈયારી કરો. ચાલો. આઈસ્ક્રીમ કેટલો સરસ હતો ને? અચ્છા, અને પેલી પાણીપુરી ખાધી તે? સુધીર, આ શું તમાશો માંડ્યો છે તમે બંને ચડાય અને હાથમાં હાથ નાખીને ફરો છો? શરમ નામની કોઈ વસ્તુ ખરા? અને સ્નેહા, તું આમ બાજુમાં બેસી ગઈ છે, થોડી આગી બેસ. ઊભી થા, ઊભી થા સ્નેહા. સ્નેહા ઊભી નહીં થાય, કારણ કે સ્નેહા સાથે હું મેરેજ કરવાનો છું અને તને છૂટાછેડા આપી દેવાનો છું. હવે સાંભળ્યું? સુધીર, ઊભા થઈ જાઓ. ઊભા થાવ, અહીંયા બેસો. સુધીર, તમને શરમ નથી આવતી? તમારી પત્ની હજી જીવે છે અને આ શું માંડ્યું છે બધું? અને સ્નેહા, તું, તારામાં શરમ નામની વસ્તુ છે જરા પણ? એક પતિના હોવા છતાં તારા હજી મારા ઘરવાળામાં હાથમાં હાથ નાખીને બેસી રહેવું છે. થોડીક તો શરમ કરવી હતી. કેમ મમ્મી? એ કેમ શરમ કરે? તમારો દીકરો મને છૂટાછેડા આપીને સીતા સાથે પરણી શકે છે, તો મારા સસરા તમને છૂટાછેડા આપીને સ્નેહા આંટી સાથે કેમ ના પરણી શકે? શું કીધું તે? શું બોલી? હા, ચાલ અત્યારની આવેલી તું મારી સામે બોલે છે? હા, મારા ને તારા સસરાના છૂટાછેડાની વાત કરે છે તું? શરમ નથી આવતી તને? આટલી જીભ ક્યાંથી આવી ગઈ તારામાં? બોલ. ખબરદાર જો હવે એક પણ શબ્દ બોલી છે તો તારી જીવડી છે ને બંધ રાખજે. શું થયું મમ્મી? શેના બરાડા નાખો છો? શું થાય
અરે મમ્મી આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? આ તમારી તબિયત ખરાબ થઈ જશે. અને આમ પણ આ રિંકલની વાત એકદમ સાચી છે, કઈ ખોટું નથી કીધું. આ સ્નેહા આંટી મારા મમ્મી બને ને તો મને તો કઈ વાંધો નથી. કા પપ્પા, તમને કઈ વાંધો? સાગર, સાગર દીકરા, તું આ શું બોલે છે? અરે તું તો સીતા જોડે લગ્ન કરવા માટે રાજી હતો ને? અને સીતા, તું પણ સાગર જોડે લગ્ન કરવાની જ છે ને? તો આ કેમ આવું બોલે છે? નહીં આંટી, હવે હું સાગરને પસંદ નથી કરતી, કેમ કે હું રિંકલ અને સાગરનો સંસાર ઉજાડીને મારો સંસાર વસાવવા નથી માંગતી. સીતાની વાત એકદમ સાચી છે કામિની. અમે મા દીકરી તારા ઘરે આવ્યા ને એની પહેલા અમને સુધીરભાઈ મળ્યા હતા અને એને અમને બધી જ વાત કરી કે તું તારી વહુને બહાર કાઢી મૂકવા માંગે છે અને મારી દીકરી સાથે તારા દીકરાના લગ્ન કરવા માંગે છે. એટલે અમે બધાએ ભેગા મળીને તારી શાન ઠેકાણે લાવવા માટે આ ષડયંત્ર કર્યું હતું. અને બીજી વાત, તને શું લાગ્યું કે હું તારી બેસ્ટ ફ્રેન્ડ થઈને હું મારી માન મર્યાદા બધું ભૂલીને તારી સાથે આવી રીતના રહું? ખરેખર કહું ને તો સુધીરભાઈ મારા ભાઈ સમાન છે. અને આંટી, રિંકલ ગરીબ પરિવારની દીકરી છે તો શું થઈ ગયું? અરે માણસ અમીરી કે ગરીબીથી નહીં, પણ પોતાના માન, સન્માન અને સંસ્કારથી શોભે છે. આ વાત આપણે ના ભૂલવી જોઈએ કોઈએ. બસ બસ કરો તમે બધા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું માફી માંગુ છું સુધીર, તમારા બધાની માફી માંગુ છું. હું માણસની માણસાઈ અને સંસ્કારને રૂપિયાથી તોલવા બેઠી. હું ભૂલી ગઈ કે મારા ઘરની લક્ષ્મી તો સાચી લક્ષ્મી તો આ જ છે. અને સાચું કહું ને સુધીર, તો આજે જો તમે લોકોએ આ પ્લાન ન કર્યો હોત ને તો હજી પણ હું બ્રહ્મા જ જીવતી હોત. મને રૂપિયાવાળી, મોડર્ન દેખાતી, ખૂબસૂરત દેખાતી, મને મારા સાગર માટે એવી બહુ જોઈતી હતી. અને મેં હંમેશા રિંકલનો તિરસ્કાર કર્યો. રિંકલ, મને માફ કરી દે બેટા. આજથી મારા ઘરની લક્ષ્મી આ રિંકલ જ છે. અને હવે હું રિંકલને ખોવા નથી માંગતી. પાક્કો ને? હા, એકદમ પાક્કું. પણ કામિની, પણ આ સુધીરભાઈને ખોવા નથી માંગતી એનું શું? ઘરને ચાપલી, તારા પતિને સાચવ અને હું મારા પતિને સાચવીશ. તું જા તારી સાસુ પાસે, હું મારી દીકરી પાસે. ચાલો મમ્મી, આપણું મિશન તો કમ્પ્લીટ થયું. યસ.